જય. 14 લોકમાં વચન રમે છે અને 14 લોકથી વચન નિહારું છે. એ વચન શિરને સાંટે છે અને એ વચન 52 બારું છે. પ્રાણ કરતાંય કિંમતી તેજ વચન છે. રઘુકુળ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ વચન ન જાય. ભાદરવા મહિનામાં 16 શ્રાદ્ધ એ વચન સૌના પિતૃ બન્યા અને ભાદરવો જેવો પૂરો થયો એટલે એ જ વચન 52 શક્તિપીઠ છે એ પોતે બને. 9 દી, આ વખતે 10 દિવસ છે, એક નોરતું વધારે છે. 52 શક્તિપીઠ છે એ વચન પોતે બને છે. પછી શરદ પૂનમ પણ વચન પોતે બનશે અને તે પછી દિવાળી આવે એટલે દિવાળીની બધી જલસી વચન પોતે બને. વચનમાં સમજે ને મહાસુખ ઉપજે. ગુરુજી જ્યારે ઉપદેશ ટાણે તન મન ધન લે છે ત્યારે એને કહે છે કે આ તન કહેતા શરીર, મન કહેતા સંકલ્પ વિકલ્પ અને ધન કહેતા રામધન કે રૂપિયા એ તમારે મને આપી દેવા પડે. તો રોકી હું આપી દઉં. ગુરુજી કે વાહ ભાઈ વાહ, શાબાશ શાબાશ, આપી દેશો? તો કે હા, લ્યો જમણા હાથમાં જળ લ્યો. જળ લીધું ત્યારે અહીંયા ગુરુજી ટકોર કરે છે, બોલો. એટલે વચન ઉચ્ચારે છે બોલવાવાળો કે હે સદગુરુ મહારાજ, તન કહેતા શરીર, મન કહેતા સંકલ્પ વિકલ્પ અને ધન કહેતા રામધન કે રૂપિયા એ હું તમારા ચરણમાં અર્પણ કરું છું. તે પછી પાછો ભૂલ કરે છે એ આપણે બધું જાણીએ છીએ. આવ્યો હતો એ બંદાસ શું બોલતો હતો અને હવે બોલવામાં ઘણો ફેર છે. માયામાં મંડું તારું ખૂબ લોભાણ, પંચ વિષય એટલા બધા પ્રબળ છે આ કડીકાળની અંદર કે એમાં મન તારું ખૂબ લોભાણ અને રામને ભજવાથી જ તારે વેર છે. તો વચન છે એ કારતક મહિનો આવશે, ધનુર્માસ કહેવાય. કારતક મહિનો પિતૃનો મહિનો, એમાંય બધા પિતૃના કાર્ય થાય પણ એ વચન કરે. માગશર મહિનો છે પરમાત્માની વિભૂતિ છે, એ પણ વચન કરે. પોષ મહિનામાં આપણને બધાને ખબર છે ટાઢી ખીયર આવે. ભીષ્મ પિતામહે દક્ષિણાયનના સૂર્ય હતા, ઉત્તરાયણના થયા એટલે શરીર છોડ્યું પડી. વચન બધું કરે. મા મહિનો આવે એટલે નોરતા આવે. 12 મહિનામાં મા મહિનો છે એ મોટો છે, માસ. પછી ફાગણ મહિનામાં હોળી આવે. ચૈત્રમાં રામનો જન્મ આવે અને હનુમાનનો જન્મ આવે. હનુમાન એક વચન જ છે, રામ એક વચન જ છે. હોળી ટાણે પ્રહલાદનું વાતાવરણ આવે તો પ્રહલાદ એક વચન છે, હિરણ્યકશિપુ એક વચન છે, કયાધુ એક વચન છે. હિરણ્યકશિપુની બહેન છે હોલિકા, એ પણ એક વચન છે. બ્રહ્માના આવેલા અંધળા ઓઢી અને બેઠી પ્રહલાદને માર નાખવા. બીજાનું બોરું કરવાવાળાનું પોતાનું બોરું થાય છે. આપણે જેવું કેટલું કોઈ આપણું ખરાબ કરે તો આપણે એનું સારું કરવાનું.
પણ આપણે પ્રાર્થના હૃદયથી કરી કે હે પ્રભુ અશુદ્ધિવાળા ગુરુજીનું વચન છે, કોઈ આવી તો હવે નહીં, પણ કદાચ કોઈ નામના ભરેલા હોય, નિજાર ન રહે અને વાતાવરણ કરે તો એને ભોગવવું પડે. અમે ગરીબ માણસ શું કરી શકીએ બીજું? એટલે ગુરુજીએ પર હોપી દીધું બધું. હવે તમે સંભાળો. અમે અત્યાર સુધી થયું એટલું કર્યું. તો વચન છે એ ચૈત્ર, પછી વૈશાખ, પછી જેઠ, ભીમ અગિયારસ ને એ બધું આવે. પછી પાછો અષાઢ મહિનો આવે, પછી પાછો શ્રાવણ મહિનો આવે. એમ આપણા 365 દિવસ થાય 12 મહિનાના 6 ઋતુ. અને એ બધામાં 33 કરોડ દેવતા આવી જાય. આપણે આત્મ જ્ઞાન એટલે લીધું છે, કોઈ દેવ કે દેવીની માનવી નથી. કેમ કે આપણે જ બધું છીએ તો કોને આપણે હેરાન કરવા, કોના ગુણ ગાવા, કોની નિંદા કરવી, શું જરૂર છે? આપણે કોઈની નિંદા કરવી નથી, કેમ કે છીએ તો આપણે જ. કોઈની સ્તુતિ નથી કરવી, કેમ કે છીએ તો આપણે જ. આ તો આપણા ઘરે કોઈ આવે એટલે આપણે એને સાચી સમજણ, સત સમજણ ઘટ આઈ, તમોરા સુન લે સાધુ ભાઈ. આપણે ક્યાં ચેલાચેલી કરવા છે? કોઈ પંથ સંપ્રદાય ધર્મવાળા મહિલા થોડા છીએ. એને કરવું હોય ને એને આથડવું પડે, બહુ રખડવું પડે. બેહણીએ ભમરો હોય, ધોળા ધોળી એલા પણ આ છે તાપતમાં ગુરુ ઠેરાવે છે. તને વ્યાપક બનાવ્યો મુઆ, અને હજી તને ધોળાધોળી હુજે છે. બધે હોય ક્યાં જાય, ક્યાંથી આવે? હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. અને ઉંમર નાની હોય અને જગતની બાજી ખેલવાનો ભાવ થાય તો એવા અભરખા કોઈ નાનો પાડે, પણ પોતાની રીતે બારોબાર કરાય. ગુરુના ઘરમાં કંઈ ન કરે. આઠે બોર અહીં તો આનંદમાં રહેવું હોય, તમારું પોતાનું જ ભજન કરવું હોય તો આ દરબાર ખુલ્લો છે, આવો. કોઈ દેવદેવીને માનવા હોય તો મહેરબાની કરીને ન આવતા. કારણ કે અમે ગુરુ વાક્ય, બ્રહ્મ વાક્ય, ઓહમ ગુરુજી સમરણ. હે ગુરુ મહારાજ, હું તમારું શ્રવણ કરું છું તો ગુરુજી કહે સોહમ બ્રહ્મ તું હિ. તું છો ભાઈ, તારે છોડીને કાંઈ છે નહીં. એટલે માનવાની ક્યાં વાત છે? પગે લાગવાની વાત નથી. અમે કાંઈ શીખવાડ્યું હોય. ઓલો કરદો હમણાં આવ્યો તો મોંઘો રાનના નામે કીધું તો મોંઘો મળે, અકલ મઠો. હા, અને ખાઈ તો પી તો લે છે, રખડે છે, દાંતે કાઢે છે, બધું સમજે છે, પણ એમ કે જાગતા મૂતરે છે. એટલે આવીને હોયો ગયો અહીંયા, પાણી પીને ગયો કે ભલે જે કર્યું હોય કાંઈ ખબર નથી, પણ એ આવીને આમ ગયો. અહીંયા ન આવ્યો અંદર, કે ગુરુજીનું દર્શન કરવાય ન આવ્યો. આપણે શું જરૂર છે? માય ન આવે એમાં મજા છે. અમે તો નુગરાઓનું કામ નથી. સુગરા મળજો લાખ, પણ નુગરો મળજો નહીં એક. એક નુગરાના શિર ઉપર લાખ પાપીનો ભાર છે. નુગરા નહીં ચડે નિર્વાણ. જેને શિર ઉપર પગ દેવા છે, મન ભાવે મારવું છે, એનું આ કામ નથી. નુગરાને ન જડે આરો, ઉગરવાનો નુગરાને ન જડે આરો. શાકુટના દર્શનથી 10 ગણો બેસે, અને જાણવો એ આત્મ હત્યારો. નુગરાને ન જડે આરો. તમે વિચાર તો કરો, તમારે કંઈક છુપાવવાનું આવે છે, તમે સમજી જાઓ ને કે કેટલો દ્વેષ પ્રપંચ છે તમારી અંદર. તમે નિખાલસ નથી, ગુરુદ્વારમાં નિખાલસ નથી. એટલે માણસ જેમ જેમ રજૂઆત થઈ જાય તો માફ છે, ક્ષમા છે. ક્ષમા વીર છે ભૂષણમ. પણ મન ભાવે માલવું છે અને પાછી હોશિયારી કહ્યું છે અમે શીખ છીએ, અમે શુદ્ધ છીએ. સત્યા થઈ સતમાં ખેલો, સતની સદા સવાય. બાવા બાળના ચરણે સિદ્ધપીર રામદેવ બોલ્યા, સતની આગળ નથી બીજું કાંઈ. તમે શું દૂધ લે? હાજી.
દૂધ લઈ આવો ને બેટા. પૈસા તો છે એ ઓલો ભળવો જ મૂકી ગયો મને ખબર છે. પડ્યું હોય તો જોઈ લ્યો ને તરત મગાવો. એ ભળવો જ મૂકી ગયો નીચના પેટમાં નાગીરાનો. આવા મરે તોય કાંઈ ના ઓલો ન લાગે છે.